નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 9 દોડ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આજે જાણીશું. દોડ એટલે ચાલવું, દોડવું, કૂદવું, ફેંકવું, ઝીલવું, ચઢવું, ઉતરવું, લપસવું વગેરે માનવ માત્રની સાહજિક પ્રવૃત્તિઓ છે. મનુષ્ય ઉપરાંત સમગ્ર પ્રાણી જગત સાથે પણ વ્યક્તિઓ એક યા બીજા સ્વરૂપે સાહજિક રીતે વણાઈ ગયેલી છે. સમયાંતરે આ પ્રવૃત્તિઓ પૈકી દોડ, કૂદ, ફેંક વગેરે પ્રવૃત્તિઓની સ્પર્ધાનું વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું, જેને ખેલ વિજ્ઞાનમાં એથ્લેટિક્સ પણ તરીકે ઓળખવામાં આવે છે. દોડમાં વિવિધ પ્રવૃત્તિ પૈકી આપણે અહીં દોડ પ્રવૃત્તિ વિશે ચર્ચા કરશું. ટૂંકી અને ઝડપી દોડ. આ પ્રકારનીમાં 100, 200 મીટર, 400 મીટર અંતરની દોડનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકી દોડમાં ઢબ અથવા શૈલી કે કૌશલ્ય અને શું કહીએ છીએ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. ટૂંકી દોડના મુખ્ય 4 કૌશલ્યો છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ ટૂંકી દોડ માટે પ્રસ્થાન લેવું ખૂબ મહત્ત્વનું હોય છે. બીજા નંબરે દોડના કદમો કે કેવા રહે છે આપણે ટૂંકી દોડના કદમો. ત્રીજા નિરાયસ દોડ કે જે નિરાયસ દોડ, અને ચોથા નંબરે વિજય રેખા પસાર કરવી, જેને આપણે ઇંગ્લિશમાં ફિનિશ પણ કહીએ છીએ. દોડમાં પ્રસ્થાન કઈ રીતે લેવું એ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. પ્રસ્થાન એટલે કે દોડની શરૂઆતમાં જે ટૂંકા અંતરની દોડની હોય છે એની અંદર પ્રસ્થાન લેવું ખૂબ મહત્ત્વનું હોય છે. અને પ્રસ્થાનમાં ચોપકું પ્રસ્થાન ખૂબ મહત્ત્વનું હોય છે. તો આપણે ટૂંકી દોડમાં જાણશું કે ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે પ્રસ્થાન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હતો. ટૂંકી દોડની સ્પર્ધામાં શરૂઆતમાં ખડું પ્રસ્થાન લેવામાં આવતું હતું, પરંતુ રમત વિજ્ઞાનના સિદ્ધાંતના ઉપયોગ સાથે ચોપકા પ્રસ્થાનની શરૂઆત થઈ છે. ચોપકું પ્રસ્થાન. આ ચોપકું પ્રસ્થાનમાં એક એવું પ્રસ્થાન છે કે જે ખેલાડીને પોતાના દોડને તીવ્ર કરવા અથવા ઝડપ વધારવા માટે પણ ખૂબ મહત્ત્વનું આ પ્રસ્થાન હોય છે. તો આ પ્રસ્થાનમાં 2 હાથ ને 2 પગ જમીનને સ્પર્શેલા હોવાના કારણે તેને નામ ચોપકું પ્રસ્થાન આપવામાં આવ્યું છે. ચોપકા પ્રસ્થાનનું નામ કેમ આપવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો ચોપકું પ્રસ્થાનનું સ્થાન બંને હાથ અને બંને પગ જે જમીને ટચ રાખી અને પ્રસ્થાનનો ટેકો લેવાનો હોય છે, તેથી એ પ્રસ્થાનને ચોપકું પ્રસ્થાન કહેવામાં આવે છે. આ પ્રસ્થાનથી ખેલાડી શરૂઆતથી જ ઝડપ મેળવી શકે છે. ખેલાડીનું શરીર, બાંધો અને પગની લંબાઈને અનુલક્ષીને જ ચોપકા પ્રસ્થાનના નીચેના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તેમાં 3 પ્રકાર છે: ટૂંકું પ્રસ્થાન, બીજું મધ્યમ પ્રસ્થાન અને ત્રીજું લંબ પ્રસ્થાન. આ ત્રણેય પ્રકારો વિશે આપણે માહિતી થોડી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકું પ્રસ્થાન જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ટૂંકું પ્રસ્થાન લેવાનું હોય છે, ખેલાડી કઈ રીતે બેસે છે અને કઈ રીતે એને ઓર્ડર મળે છે અને ઓર્ડરના પ્લાન પ્રમાણે કઈ રીતે દોડવાનું છે એ રીતે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીશું ટૂંકું પ્રસ્થાન. ટૂંકું પ્રસ્થાન વિશે જાણીશું આપણે. એક ટૂંકું પ્રસ્થાન. સામાન્ય રીતે ટૂંકી દોડની સ્પર્ધામાં વિશ્વના મોટાભાગના ખેલાડીઓ ટૂંકું પ્રસ્થાન દોડની શરૂઆત કરે છે. આપણે દેખી રહ્યા છીએ ચોપકા પ્રસ્થાનમાં જગા પે સજ કે જાઓની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. પહેલી સ્થિતિ ચોપકા પ્રસ્થાનમાં જગા પે એટલે કે પોતાની જગ્યા પર જે સ્થિતિ, સજ એટલે કે તમે તૈયાર થઈ જાઓ, જે આપણે થોડાક ઊંચા થાય, અને ત્યારબાદ જાઓની સ્થિતિ એટલે કે ગો, જેને આપણે આમ કહેવામાં આવતી હોય છે. આમ છતાં કેટલાક દોડવાની પ્રથમ સ્થાનને પણ તરફેણ કરે છે. તમામ ચોપકા પ્રસ્થાનમાં એક જગા પે, બીજો સજ અને ત્રીજો જાઓ એમ ત્રણેય સ્થિતિમાં ખેલાડી લેવાની હોય છે. આ પ્રસ્થાનકારને સૂચના પ્રમાણે તેનો અમલ કરવાનો રહેતો હોય છે. જગા પે કે ટૂંકું પ્રસ્થાન લેતી વખતે પ્રસ્થાનકાર જગા પે હુકમ આપે એટલે દરેક હરીફ પોતાની ગલીમાં પ્રસ્થાન લેવાની પાછળની અનુકૂળતા મુજબ 30 થી 35 સેન્ટીમીટર દૂર પોતાના મજબૂત પગ પ્રસ્થાન ટેકાને અડકાડીને મૂકે છે. ત્યારબાદ મજબૂત પગને એડી અને બીજા પગના પંજા વચ્ચે 5 થી 10 સેન્ટીમીટરનું અનુકૂળ અંતર રહે તે પ્રમાણે અંતર રાખી બંને પગના પંજા જમીનને સ્પર્શે તે પ્રમાણે, તેમજ પાછળના પગને ઘૂંટણ આગળની તરફ પંજાને બાજુમાં કુદરતી રીતે સહેજ આગળ રહે તે બંને પગથિયાને પ્રસ્થાનનો ટેકો મજબૂત રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેઠક લે છે. જેને આપણે ચોપકા પ્રસ્થાનમાં રેખાને હાથમાં ઓગળીઓની સ્થિતિ કઈ રીતની હોય છે એ બધું આપણે જોઈ રહ્યા છીએ. જગા પરની સ્થિતિ સામેથી જોતા જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે હોય છે. બાજુમાં જે બીજી ચિત્ર સ્થિતિ દેખાઈ રહી એમાં બાજુમાં જોતા બંને હાથ જે પટ્ટો દોરેલો હોય છે 5 સેન્ટીમીટર જાડો ચૂનાનો, એ પટ્ટાથી અંદરલી સાઈડ એટલે કે જે બાજુ દોડીને જવાની એ બાજુ નહીં, પણ ખેલાડી બેઠો છે એની સાઈડ હાથ રાખવાના છે બંને. અને બંને હાથને ચોપકા પ્રસ્થાન રેખાને હાથમાં આંગળીની સ્થિતિ કેવી હોય છે કે વી આકારની હોય છે.
જે અંગૂઠો અને પહેલા નંબરની આંગળીનો વી આકાર થતો જોવા મળવો જોઈએ અને ખેલાડી આ રીતે ઉપર જણાવ્યા મુજબ બંને હાથના ઓગળાની પ્રસ્થાન રેખા 1 થી 2 સેન્ટીમીટર પાછળ રહે તેમજ હાથ ખભા તેમજ પહોળા રાખી આંગળા ટેરવા ઉપર વજન આવે તે પ્રમાણે આકૃતિ પ્રમાણે તે ખેલાડી પોતાની જગ્યા પ્રસ્થાન રેખા ઉપર લેશે. સજ્જ એટલે સજ્જનો હુકમ મળતા જ ખેલાડી પોતાની જગ્યા ઉપર જે પ્રસ્થાન લીધેલું છે પ્રસ્થાનમાં સજ્જનો હુકમ મળતા જ ખેલાડી બંને પગ અને બંને હાથ પર બંને પગ ઉપર થોડોક ઊંચો થશે અને સજ્જ થશે અને જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ તે મુજબ પૂંછનો ભાગ ખભા ઉપર ઊંચો રહેશે તેમજ શરીરના મોટા ભાગનું વજન આગળના પગના પંજા તેમજ બંને હાથ ઉપર કુદરતી પોતાની ગલીમાં જશે. ત્યારબાદ ત્રીજા જાઓ એટલે કે જાઓને એક લેપર વાગશે, બંદૂક અથવા પિસ્તોલનો અવાજ થશે અથવા વિસલ પણ અમુક જગ્યાએ વગાડતા હોય છે. એ પ્રમાણે વ્યાખ્યાતા વિદ્યાર્થી ખેલાડી એ પોતાને પ્રસ્થાનને ટેકાની સાથે એક જ સાથે દોડવાની શરૂઆત કરશે અને પોતે અવાજ સાંભળતા દોડવી તરત જ ટૂંકા પ્રસ્થાનમાં સજ્જમાંથી જાઓ અને ક્રિયામાં શરીરની સ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં દોડવાની સ્થિતિ કઈ રીતની પરિસ્થિતિ હશે. દોડતો વિદ્યાર્થી ખેલાડી દોડશે જે પોતાના પાછળના પગને આગળ તરફ ધક્કો મારી લાવી પ્રસ્થાનથી 45 સેન્ટીમીટર દૂર મૂકશે અને પગને આગળ લાવવાની ક્રિયા સાથે વિરુદ્ધ બાજુનો હાથ આગળ તરફ અને પગ તરફનો હાથ પાછળ તરફ કુદરતી લઈ જાય છે અને બંને હાથ કોણીમાંથી આગળ તરફ વાળેલા તેમજ હાથની મુઠ્ઠી સામાન્ય વાળેલી રહી છે અને આગળની આકૃતિમાં જે આપણે સજ્જની ક્રિયા દોડવી જાઓ છો એ ક્રિયા કરી ત્યારે સમગ્ર શરીરની સ્થિતિ દર્શાવી છે. હવે મધ્યમ દોડમાં આપણે જોઈએ તો મધ્યમ દોડમાં પણ જે ટૂંકા અંતરની દોડ છે તે પ્રમાણે જ મધ્યમ દોડ કરવાની હોય છે પણ મોટાભાગનું દોડવી મધ્યમ પ્રસ્થાન દ્વારા દોડની શરૂઆત કરવાનું પસંદ કરતા હોય છે. ટૂંકું પ્રસ્થાન કેટલી વાર સજ્જની ક્રિયા પછી ક્લેપર પિસ્તોલની અવાજ મોડું થાય તો સ્પર્ધકનું શરીરનું સંતુલન જાળવવું મુશ્કેલ પડે છે. વળી મધ્યમ લંબાઈવાળા પગ અને મધ્યમ ઊંચાઈવાળા બધા સ્પર્ધકો સામાન્ય કદ ધરાવતા હોવાથી તેમને આ મધ્યમ પ્રસ્થાન વધારે અનુકૂળ આવતું હોય છે. એટલે ઘણા ખરા ખેલાડીઓ મધ્યમ પ્રસ્થાનનો ઉપયોગ કરતા હોય છે. જગા પે એટલે ઓન યોર માર્ક એટલે જ્યારે ખેલાડીને જ્યારે ઓન યોર માર્કનો ઓર્ડર આપતો હોય છે એટલે જગા ઉપર પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ ઊભું રહેવાનું હોય છે અને પ્રસ્થાન રેખાની પાછળ પોતાને 30 થી 45 સેન્ટીમીટરની અંદર પોતે પ્રસ્થાન પોતાનું લેવાનું હોય છે. બંને હાથના અંગૂઠા અને ઓગળીઓ વી આકારની થતી હોય છે. બંને પગના પંજા ઘૂંટણ કે જે મૂકીને પ્રસ્થાન લેવાનું હોય છે અને એમાં 3 જે તે મધ્યમ દોડમાં ટૂંકી દોડમાં હોય છે એમ આની અંદર જગા પે આલ્યા સીધો સજ્જનો હુકમ મળતા ટૂંકા પ્રસ્થાનની માફક આગે ઝૂકવાની ક્રિયા કરવાની રહેતી હોય છે. જ્યારે જાઓ એટલે કે જેની અંદર ગન વાગશે, પિસ્ટોલ છે, ગન છે અથવા ક્લેપર છે અથવા વિસલ છે, કોઈ પણ જાતનો અવાજ થતાની સાથે જ ખેલાડી ક્લેપરનો અવાજ સાંભળતા જ તરત જ પોતાના પાછળના પગને ઝડપથી આગળ લાવી દોડવાની ક્રિયા કરવાની તેમને આગળ અન્ય કદમો સરખામણી પદ મેળવવાનું આનું હોય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી જાણીશું લંબ પ્રસ્થાનની વાત કરીએ તો લંબ પ્રસ્થાનમાં ખાસ કરીને દોડવીઓ પગ પ્રમાણે લોબા હોય ત્યારે પોતાના પ્રસ્થાનમાં વધારે ઉપયોગ કરતા હોય છે. આ પ્રસ્થાન લેવાથી દોડવીને દોડ શરૂ કરવામાં ઉપર વર્ણવેલા ટૂંકા પ્રસ્થાન અને મધ્યમ પ્રસ્થાનનો લાભ પ્રમાણમાં ઓછો મળતો હોવાથી મોટાભાગના દોડવીરો ઉપરના બંને પ્રસ્થાનો પૈકી અનુકૂળ હોય તે પ્રસ્થાન દ્વારા દોડવાનું શરૂ કરવાનું વધુ પસંદ કરે છે. જ્યારે આ પ્રસ્થાન ઉપયોગ પ્રમાણમાં ઓછો છે આ પ્રસ્થાન ત્રણેય સ્થિતિમાં જોવા માહિતી મળે છે. જગા પે, સજ્જ અને જાઓ. જગા પે એટલે પ્રસ્થાન કરતી જગા પેનો હુકમ મળતા જ તમામ હરીફે પોતાની ગલીમાં પાછળ પોતાના મજબૂત 30 થી 45 સેકન્ડ દૂર મૂકશે. ત્યારબાદ મુક્ત પગ બાજુમાં કેવી રીતે મૂકે છે તેનો ઘૂંટણ મજબૂત પગને એડીને બાજુમાં 10 સેન્ટીમીટર દૂર મૂકી જમીન પર મૂકશે. પછી તેમજ પાછળ મુક્ત પગનો સાથળ જમીન પર કાટખૂણે બનાવે તે સ્થિતિમાં બંને હાથની સ્થિતિમાં ટૂંકું પ્રસ્થાન અને મધ્ય પ્રસ્થાન પ્રમાણે જમીન ઉપર રાખશે. સજ્જનો હુકમ મળતા જ ખેલાડી પોતાનું માફક દોડવીરો આગે રૂપે ઝૂકીને ક્રિયાને કરે છે અને સજ્જ સ્થિતિમાં પૂંઠ ખભાને ઊંચાઈ લગભગ સરખી રહેશે અને સામાન્ય આકૃતિ પ્રમાણે પ્રસ્થાનમાં સજ્જની સ્થિતિમાં દરમિયાન શરીરની સ્થિતિ દર્શાવશે. જાઓ એટલે કે ગોની ક્લેપર બંદૂક પિસ્તોલનો અવાજ સાંભળતા જ ખેલાડી પોતાની જગ્યામાંથી દોડવાનો પ્રયત્ન કરશે અને પ્રસ્થાનને 45-60 સેન્ટીમીટર દૂર મૂકશે અને અન્ય કદમોની સરખામણીમાં પ્રથમ કદમ નાનું હોય છે અને શરીરના બાકીના અંગેની ક્રિયા ટૂંકો અને મધ્યમ પ્રસ્થાનની જાઓની સ્થિતિ મુજબ હોય છે. દોડ કદમો એટલે ટૂંકી દોડ માટેના અગત્યનું કૌશલ્ય. દોડ કદમો 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે: શરૂઆતના કદમો, અંતરાળ કદમો અને સૌથી ઝડપી કદમો. જેને આપણે શરૂઆતના કદમો એટલે કે સ્ટાર્ટિંગ સ્ટ્રાઇડ, અંતરાળ કદમો એટલે ટ્રાન્ઝિશન સ્ટ્રાઇડ અને સૌથી ઝડપી કદમો એટલે ટોપ સ્પીડ સ્ટ્રાઇડ. જે છે 3 કદમો એ આપણે જાણીશું. શરૂઆતના કદમો વાત કરીએ તો પ્રસ્થાન લીધા પછીના શરૂઆતના કદમો અને અન્ય કદમો કરતાં પ્રમાણમાં ટૂંકા હોય
છે. જ્યારે આપણે ખેલાડી જ્યારે પ્રસ્થાન લેતો હોય, પ્રસ્થાન લેતા જ્યારે શરૂઆતના કદમ હોય છે બહુ જ ટૂંકા કદમો હોય છે. પ્રથમ તો ટૂંકામાં ટૂંકું હોય છે, કારણ કે શરીર પ્રમાણે વધારે ઝૂકેલું હોવાને લઈને સંતુલન જાળવવું અને તેમજ પ્રસ્થાનનો ટેકા ઉપરથી મળતો પ્રત્યાઘાતને મહત્તમ લાભ મેળવવા માટે પહેલું કદમ સૌથી વધારે ટૂંકું હોય છે. અંતરાળ કદમોમાં પ્રસ્થાન લીધા પછી 2 કદમો પછીના 3 થી 9 કદમો અંતરાળ કદમો કહેવામાં આવે છે, જે ક્રમિક રીતે લંબાતા જાય છે. પ્રત્યેક કદમ વખતે કદમ વચ્ચેનું અંતર વધતું જાય છે, તે સાથે શરીર ઝૂકેલું હોય તે ક્રમશઃ સીધું થતું જાય છે. કે જ્યારે આ ખેલાડી અંતરાળના કદમો જે 3 થી 9 કદમો હોય છે, ત્યારે ખેલાડીના કદમો નાના મોટા થતા રહેતા હોય છે, અને ખેલાડી સીધો જ્યારે જેમ જેમ રનિંગ વધતી જાય છે, તેમ પોતાનું શરીર ઊંચું કરી સીધો ચાલતો હોય છે, દોડતો જાય છે. સૌથી ઝડપી કદમો એ અંતરાળ કદમો પૂરા થતાની સાથે જ દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી ઝડપી કદમો હોય છે. જ્યારે ખેલાડીને પ્રસ્થાન લે છે, પ્રસ્થાનની સાથે જગા પેથી જ્યારે ગોનો ઓર્ડર મળતો, જ્યારે જે ટેકાઓ સાથે પ્રસ્થાન લે છે, ત્યારે ટૂંકા અને અંતરાળ કદમો પૂર્ણ થતાની સાથે જ ખેલાડીને આપણે જોઈએ તો સૌથી ઝડપી કદમોની શરૂઆત થતી હોય છે. જે ઝડપી કદમો જ્યાં સુધી ખેલાડી ફિનિશ ના કરે ત્યાં સુધી એને ઝડપથી આ ઝડપી કદમો થતા હોય છે. લગભગ સરખું જ હોય છે. આ દરેક કદમ વચ્ચેનું અંતર લગભગ સરખું જ હોય છે. તેમજ શરીર 45 ખૂણે આગળ તરફ ઝૂકેલું રહે છે. નિરાયાસ દોડ એ મીટર 200 મીટર દોડ વધારે અંતરની દોડ સ્પર્ધામાં કુલ અંતરના મધ્ય ભાગમાં સ્નાયુને આરામ આપવાની જરૂર પડતી હોય છે. જેમાં આપણે દેખીએ નિરાયાસ દોડમાં શું કહેવામાં આવે છે કે વિદ્યાર્થી જ્યારે ઝડપમાં દેખીતો ઘટાડો થવો જોઈએ નહીં. શિખાઉ દોડવીને શરૂઆતના ક્રિયામાં કરવાનું થોડી મુશ્કેલ પડે છે, પરંતુ જે ખેલાડી તાલીમ પામેલો હોય, ખેલાડી અનુભવી આધાર હોય અને ખાસ ઝડપ ગુમાવ્યા વગર પોતાના સ્નાયુને આરામ આપી શકે છે. ઉદાહરણ તરીકે 200 મીટર દોડની સ્પર્ધા દરમિયાન ખેલાડીએ આકૃતિ દશા મુજબ જ હોય છે. 95 મીટર દોડ હોય તો 10 મીટર 95-10 એ તે પૂર્વ ઝડપ અને પૂર્ણ ઝડપ જે આપણે દેખી રહ્યા છીએ તે મુજબ આકૃતિ. વિજય રેખા પસાર કરવી એ ખેલાડી જ્યારે કોઈ પણ જાતની પ્રસ્થાન મળતું હોય, પ્રસ્થાનથી જ્યારે જગા પરથી દોડવાનો હુકમ કે ગોનો હુકમ મળતો હોય, ત્યારે ખેલાડી દોડતો હોય ખડતાની સાથે પ્રસ્થાનની સામે જ વિજય રેખા હોય છે સામેના સાઈડમાં. એટલે છેવટે વિદ્યાર્થી જે વિજય રેખા પસાર કરવાની આથી દોડવીર મહત્તમ લાભ મેળવે. દોડની શરૂઆતથી જ વિજય રેખાને પસાર કરવા માટેના પ્રયત્નો કરતો હોય છે. છેવટે પૂર્ણ ઝડપ જાળવી રાખવા માટે વિજય રેખા પસાર કર્યા પછી પણ દોડવીર 5 થી 10 મીટર સુધી વધારે અંતર પૂર્ણ ઝડપે દોડવું જરૂરી હોય છે. વિજય રેખા પસાર કરતી વખતે શરીરનો ખભાથી કમર વચ્ચેનો ભાગ અથવા હાથ સિવાયનો ભાગ વિજય રેખા ઉપરથી પહેલાં પસાર થવો જોઈએ. શરીરના આ ભાગને ટોર્સો તરીકે ઓળખવામાં આવે છે. જે કમરથી ખભા સુધીના ભાગને આપણે ટોર્સો કહીએ છીએ. વિજય રેખા પસાર કરતા કૂદકો મારવો, લાંબુ કદમ ભરવું કે શરીરને એકદમ આગળ ઝુકાવવું, જતાં શરીર સંતુલન ગુમાવવું વગેરે ભય જે વધારે લાભ મેળવવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે 3 રીતો પૈકી અનુકૂળ લાગે તે રીતે વિજય રેખા પસાર કરી શકતા હોઈએ છીએ. આપણે જે આકૃતિ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે આપણે વિજય રેખા પસાર કરી શકીએ છીએ. ખભાના આગળના ભાગ પગથી પણ અથવા દેખી લઈશું આપણે 3 પ્રવૃત્તિઓ જે છે એ રીતે આપણે આ ચિત્ર પ્રમાણે વિજય રેખા પસાર કરીએ છીએ. ઝડપથી દોડીને વિજય રેખા પસાર કરવી એ પહેલા નંબરે છે. બીજા નંબરની આકૃતિમાં ધડને આગળ ઝુકાવી વિજય રેખા પસાર કરવી. અને ત્રીજા નંબરે છે ટર્ન ફિનિશ, ઝડપથી. હવે આપણે જોઈશું ઝડપથી દોડની વિજય રેખા પસાર કરવી. આ રીતે દોડવીર પૂર્ણ ઝડપે દોડી જઈ અને વિજય રેખા પસાર કરતા હોય છે, જેને રન થ્રુ ટેકનિક પણ કહેવામાં આવે છે. ધડને આગળ ઝુકાવીને વિજય રેખા પસાર કરવી. આ રીતમાં ખેલાડી પૂર્ણ ઝડપે દોડી આવી વિજય રેખાની તદ્દન નજીક આવે છે. એટલે કે આકૃતિમાં આગળ કાળા રંગથી દર્શાવેલ ચિત્ર મુજબ, જે આપણે કાળા રંગથી બતાવેલ ચિત્ર છે ને આ બીજા નંબરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધડને આગળ તરફ ઝુકાવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરી જાય છે. અને આ રીતની ક્રિયાને લંજ ફિનિશ ટેકનિક પણ કહેવામાં આવે છે. ટર્ન ફિનિશમાં આ રીતની દોડવીનો વિજય રેખાની નજીક આવે એટલે ધડને જમણી કે ડાબી બાજુ ફેરવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરી શકાય છે. ટૂંકી દોડવીર ધ્યાનમાં રાખવાની બાબતો: જો પ્રસ્થાન વખતે ધ્યાન બંદૂક કે પિસ્તોલનો અવાજ અથવા ક્લેપરનો અવાજ તરફ કેન્દ્રિત કરવું. પ્રસ્થાનમાં શરૂઆતના કદમો ઝડપ વધારે 10 કદમોની પૂર્ણ ઝડપ પ્રાપ્ત કરવી. પ્રસ્થાનની શરૂઆત ઝૂકેલી સ્થિતિમાં લઈ પછી દોડની ક્રિયા સાથે તાલ મેળવી શરીરને લંબની દિશામાં 45 ખૂણે લાવવું અને સ્થિતિમાં દોડીને અંતર પૂર્ણ કરવું. શરીરને કમરમાંથી એકદમ સીધું લંબની સ્થિતિમાં કરવું નહીં. હાથ પગની સ્થિતિ તાલમેળ જાળવવો. શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં ખુલ્લું મૂકવી. દોડવીર હાથની કોણીની આગળના કાંડા તરફ ભાગ કોણીને 90 અંશના ખૂણે આગળ તરફ વાળેલી રાખવી.
કદમ એકદમ સીધી લીટીમાં એક ઘૂંટણને આગળ તરફ પૂરતા ઉચકવા. કદમ એકદમ ઝડપી રાખી ટ્રેક ઉપર પગને ધક્કો મારીને વધારે ઝડપ મેળવવાનો પ્રયત્ન કરવો. સીધું અંતરનું એકદમ સીધી દિશામાં દોડવું. વળાંક અંતરાળ ડાબા પગને ટ્રકને અંકન કરેલી રેખાઓ નજીકથી દોડવું. દોડતી વખતે ધ્યાન સંપૂર્ણપણે દોડમાં જ કેન્દ્રિત કરવું. બાજુની ગલીઓમાં દોડતા પાછળના આવતા વ્યક્તિ નજર કરવાને બદલે પોતાની ગલીમાં સીધી નજર રાખી દોડવું. પ્રસ્થાન ટેકો 400 મીટર દોડની અંતરની બધી જ દોડ માટે પ્રસ્થાન ટેકો ખૂબ ઉપયોગી છે, જેને ચોખ્ખું લેવું ફરજિયાત પ્રસ્થાન ચોખ્ખું ફરજિયાત લેવું મહત્વનું છે. જે આપણે દેખી રહ્યા છીએ પ્રસ્થાન ટેકા માટે સ્ટેન્ડિંગ બ્લોક, જે કે આપણે પ્રસ્થાન ટેકો માટે જે નીચે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ એ રીતના બ્લોક આવતા છે, જેનાથી આપણે પ્રસ્થાન ટેકો લઈ શકતા હોઈએ છીએ. ચોપકા પ્રસ્થાનમાં ઉપયોગ 1857 ચાર્લ્સ એસ શેરીલ નામના હરીફે કરેલો. તે સમયે પ્રસ્થાન ટેકો અસ્તિત્વ નહોતો, પણ હરીફે ટ્રેકમાં ખાડા પાડીને જમીનના પગ ટેકવીને ધક્કાનો લાભ મેળવવા. આમ ટ્રેકમાં પ્રસ્થાન માટે ખાડા પડવાને કારણે ટ્રક ખરાબ થઈ જતો. સમય જતાં ખેલાડીને પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવા લાગ્યો. એટલે કે જે તે સમયે જ્યારે ખેલાડીએ પોતાના ટેકાનો ઉપયોગ કર્યો ત્યારે ટ્રેકમાં ખાડા પાડીને ટેકો લેતો હતો. અને ટેકો લેતાની સાથે જે ટ્રેકમાં ખાડા પડતા હતા, જેને કારણે ટ્રેક બગડતા હતા, એના પછી આ સંશોધન થયા પછી આ નવા સ્ટાર્ટિંગ ટ્રેક ચોપકા પ્રસ્થાન માટે સ્ટાર્ટિંગ બ્લોક બનાવવામાં આવેલા છે. પ્રસ્થાન ટેકાના ઉપયોગમાં દોડવીર નીચે પ્રમાણે લાભ મળે છે. પ્રસ્થાન ટેકાથી દોડવીર બંને પગ પાછળ ખસતા નથી. જેટલો બીજો નંબર છે પ્રસ્થાન ટેકાથી વિદ્યાર્થી જેટલો ખેલાડી પ્રત્યાઘાત મળવાથી શરૂઆતથી જ કદમો ઝડપથી પ્રાપ્ત થાય છે. પ્રસ્થાન ટેકાના ઉપયોગથી શરીરનું મધ્ય બિંદુ દોડ દિશામાં આગળ અને ઊંચે જવાને કારણે ગતિના નિયમો પ્રમાણે શરૂઆતની સારી ઝડપ પ્રાપ્ત કરે છે. પ્રસ્થાન ટેકાથી મજબૂત બનાવટના હોવા જોઈએ, જેથી કરીને પ્રસ્થાન ટેકાને સ્પર્ધકો કોઈ યાંત્રિક લાભ કે સહાય મળવી જોઈએ નહીં. ટ્રેકને નુકસાન ના થાય તે પ્રમાણે ખિલ્લા વડે પ્રસ્થાન ટેકા ખસે નહીં તેમ જમીન પર બેસાડવા જોઈએ. તેનો ઉપયોગ પૂરતા તરત જ દૂર કરીને ખસેડી લઈ શકાય તેવા હોવા જોઈએ. પ્રસ્થાન ટેકાની બનાવટ 2 પગ મૂકવાની તકલીફો ફૂટ પ્લેટ્સ હોય છે, જેના પર દોડવીર પગ મૂકી વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. તે પ્લેટો મજબૂત ફ્રેમમાં એવી રીતે બેસાડવી હોવી જોઈએ કે જેથી કરીને પ્રસ્થાન ટેકા પરથી પગ લેતા જ દોડવીરને કોઈ અડચણ ન પડે. ફૂટ પ્લેટો યોગ્ય રીતે ઢળતી રહે તેવી સપાટ અથવા અંતગોળ હોય છે. પ્રસ્થાન લેનાર દોડવીરના બૂટના ખીલા પ્લેટ પર વ્યવસ્થિત રહે તેવી ગરમ સપાટી અથવા પ્લેટમાં કાણા હોવા જોઈએ. ફ્રેમ પર ફૂટ પ્લેટો જરૂરિયાત મુજબ આગળ પાછળ સરકાવી શકાય તેવી હોવી જોઈએ, પરંતુ જરૂરી સ્થિતિમાં સજ્જડ સરકે નહીં, હલનચલન કરે નહીં તેમ રાખી શકાય તેવી યોગ્ય રીતે જોડાઈ ગયેલ હોવી જોઈએ. પ્રસ્થાન ટેકાની ગોઠવણી. આપણે પ્રસ્થાન ટેકો ક્યાં ગોઠવી શકીએ છીએ? પ્રસ્થાન ટેકો કોઈપણ ભાગના પ્રસ્થાન રેખા કે તેની અંદરના ટ્રેકમાં કે અન્ય સ્પર્ધકની ગલીમાં ન સ્પર્શે તેમાં પ્રસ્થાન રેખાની પાછળ યોગ્ય રીતે અંતરે ગોઠવવાનો રહેશે. ખેલાડી ચોપકા પ્રસ્થાનમાં કયા પ્રકારનું પ્રસ્થાનનો ઉપયોગ કરે છે તે પ્રમાણે પ્રસ્થાન ટેકો ગોઠવવાનો હોય છે. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ ટૂંકી દોડમાં 400 મીટર દોડમાં કરવામાં આવે છે, કારણ કે દોડમાં ચોખ્ખું પ્રસ્થાન લેવું ફરજિયાત છે. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી દોડવીર શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે. પ્રસ્થાન ટેકો પોતાની ગલીની પ્રસ્થાન રેખાની પાછળ યોગ્ય અંતરે ગોઠવ્યા બાદ સીધી રેખામાં ટેકો ગોઠવાય છે, નહીં કે ચોકસાઈ પોતાની ગલીમાં આગળ જઈ કરી લેવી. ત્યારબાદ બ્લોકનો ખીલા મારવામાં આવશે. આગળ પાછળના ટેકાને ચાકીઓને પણ ચોકસાઈ કરીને લીધા બાદ 1-2 વખત ટેકા ઉપરથી પ્રસ્થાન મહાવરો કર્યા બાદ વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. પ્રસ્થાન ટેકાની ગોઠવણી. 100 મીટરના પ્રસ્થાન માટે પ્રસ્થાન રેખા માટે જે આપણે જોઈ રહ્યા છીએ કે જે 8 ગલી હોય છે, 8 ગલી પ્રસ્થાન ક્યાંથી લેવાનું હોય છે, તો પ્રસ્થાન રેખા પ્રમાણે આપણે જે બતાવેલું છે ચિત્રમાં એ પ્રમાણે લેવાની હોય છે. 200-400 મીટર દોડના ચક્રના પ્રસ્થાન માટે ગલીમાં પ્રસ્થાન ટેકાની ગોઠવણી દેખી લો. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 400 મીટર અથવા 200 મીટર ટ્રેકના દોડમાં જે લીટી દોરેલી છે પ્રસ્થાનની છે, જે ત્રિશુળ દોરેલું છે તે તરફ દોડવાની દિશા છે, અને પાછળની સાઈડ જે બતાવે છે પ્રસ્થાન એ પ્રસ્થાન ટેકો બતાવી રહ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.